नमस्कार विद्यार्थी मित्रों, सौ मजाમાં दोस्तों। जो दोस्तों આપણે આપણું પ્રકરણ નંબર 13 પૂરું કરી ગયા, જેમાં આપણે પરિસ્થિતિ વિદ્યાનો સામાન્ય પરિચય મેળવ્યો, સજીવો અને વસ્તીની ચર્ચા કરી, વસ્તીના વિવિધ લક્ષણો જોયા। હવે પરિસ્થિતિ વિદ્યાનું બીજું પ્રકરણ જોઈએ, એ છે નિવસન તંત્ર। નિવસન તંત્ર એટલે શું? તો કે સજીવો અને પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાઓથી સર્જાતા તંત્રને આપણે નિવસન તંત્ર કહી શકીએ। જો આપણે ટૂંકમાં દર્શાવીએ તો સજીવોની એકબીજા સાથેની ક્રિયાઓ અને સજીવો અને એના અજૈવિક પર્યાવરણ વચ્ચેની ક્રિયાઓ। તો આ આંતરક્રિયાઓથી જે તંત્ર બને એને આપણે નિવસન તંત્ર કહી શકીએ। સજીવોની એકબીજા સાથેની આંતરક્રિયાઓ અને સજીવો અને એના અજૈવિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાઓથી જે તંત્ર બને એને આપણે નિવસન તંત્ર કહીએ। હવે પરિસ્થિતિ વિદ્યાની વ્યાખ્યા પણ આપણે કંઈક આવી જાતી ગયા કે સજીવો અને પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાઓના અભ્યાસનું શાસ્ત્ર એટલે પરિસ્થિતિ વિદ્યા। તો જેમાં આ આંતરક્રિયાઓનો અભ્યાસ થાય એ શાસ્ત્રને આપણે પરિસ્થિતિ વિદ્યા કહીએ, પણ આ આંતરક્રિયાઓના પરિણામે જે તંત્ર રચાય એને આપણે નિવસન તંત્ર કહીએ। અને એટલે નિવસન તંત્રને પરિસ્થિતિ વિદ્યાનો ક્રિયાત્મક એકમ ગણી શકાય। તો આમ નિવસન તંત્ર એટલે શું એ હવે આપણે સ્પષ્ટ રીતે સમજી ગયા। હવે નિવસન તંત્ર કોઈ પણ હોઈ શકે। એક નાનકડા તળાવ કે પાણીના ખાબોચિયાથી લઈ અને વિશાળ મહાસાગરો અને જંગલો છે એ પણ એક નિવસન તંત્ર જ છે। જો આપણે જરા ઉદાહરણથી સમજીએ તો કેવી રીતે કોઈ નિવસન તંત્રમાં સજીવો અને પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાઓ થાય। ઉદાહરણ તરીકે આપણે જંગલનું ઉદાહરણ લઈએ તો જંગલમાં આપણે જાણીએ છીએ ઘણા બધા સજીવો હોય। સજીવો તરીકે વનસ્પતિઓ હોય, પ્રાણીઓ હોય, પ્રાણીઓમાં પણ તૃણાહારી પ્રાણીઓ હોય, માંસાહારીઓ હોય, વનસ્પતિઓમાં પણ લીલ હોય, ફૂગ હોય, વૃક્ષો હોય, ઘાસ હોય, એમ અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ વસતી હોય। તો એમની વચ્ચેની આંતરક્રિયાઓ કેવી હોય? જો આ જંગલ છે તો આંતરક્રિયાઓ કેવી રીતે થાય? તો કે વનસ્પતિ સૂર્યપ્રકાશ મેળવે, સાથે સાથે જમીનમાંથી ખનિજો પણ મેળવે,
અને પાણી મેળવે આ સૂર્ય ઊર્જા ખનિજો અને પાણી દ્વારા વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણથી ખોરાકનું નિર્માણ કરે. આ ખોરાક તૃણાહારી પ્રાણીઓ ગ્રહણ કરે. તૃણાહારીઓમાંથી આ ખોરાક માંસાહારી પ્રાણીઓ ગ્રહણ કરે. સાથે સાથે વનસ્પતિ પ્રાણીઓ ના મળમૂત્ર કે મૃતદેહો છે એનું વિઘટકો એટલે કે બેક્ટેરિયા અને ફૂગ દ્વારા વિઘટન થાય. અને વિઘટન થાય તો ખનિજો ફરીવાર છૂટા પડી અને જમીનમાં પણ જે ઊર્જા ઉષ્મા સ્વરૂપે વ્યય પામી જાય. તો જુઓ અહીંયા ઘણી બધી આંતરક્રિયાઓ છે. વનસ્પતિઓ એના પર્યાવરણ સાથે આંતરક્રિયાઓ કરે છે, જેમ કે પર્યાવરણમાંથી ઊર્જા મેળવે છે, પાણી અને ખનિજો પ્રાપ્ત કરે છે, એના દ્વારા એક ખોરાક બનાવે છે. સજીવો વચ્ચે પણ આંતરક્રિયાઓ છે, જેમ કે તૃણાહારીઓ વનસ્પતિમાંથી ખોરાક મેળવે છે, માંસાહારીઓ તૃણાહારીમાંથી ખોરાક મેળવે છે. એ જ રીતે આ વનસ્પતિઓ કે પ્રાણીઓના મૃતદેહો અને મળમૂત્રનું ફૂગ અને બેક્ટેરિયા જેવા વિઘટકો દ્વારા વિઘટન થઈ એમાંથી ફરીવાર ખનિજ તત્વો છૂટા પડે, એ વનસ્પતિને પ્રાપ્ય બને. મૃતદેહોમાં રહેલ ઊર્જાનો ઉષ્મા સ્વરૂપે વ્યય થાય. તો અહીંયા ઊર્જા ગ્રહણ થાય છે, વ્યય પામે છે. ખનિજો અને પાણીનું પણ એક સજીવમાંથી બીજા સજીવમાં, બીજા સજીવમાંથી ત્રીજા સજીવમાં ખોરાક અને ખનિજોનું વહન થાય. ખોરાક સ્વરૂપે ઊર્જા પણ એક સજીવમાંથી બીજા સજીવમાં વહન પામે. તો અહીંયા આપણે સ્પષ્ટ જોઈ શકીએ કે સજીવોને એના પર્યાવરણ વચ્ચે આંતરક્રિયાઓ છે, સાથે સાથે સજીવો વચ્ચે પણ આંતરક્રિયાઓ છે. દાખલા તરીકે એક સજીવ બીજામાંથી ખોરાક મેળવે તો એ બંને વચ્ચેની આંતરક્રિયા થઈ. વસ્તી આંતરક્રિયાઓ આપણે જે ભણ્યા આગળના ચેપ્ટરમાં, એ બધી જ આંતરક્રિયાઓ આની અંદર થશે. તો આમ સજીવો અને એના પર્યાવરણ વચ્ચેની આવી આંતરક્રિયાઓથી જે તંત્ર રચાય એને આપણે નિવસન તંત્ર કહી શકીએ. અને આ આંતરક્રિયાઓ ક્યાંય પણ હોઈ શકે. જંગલમાં જેમ થાય છે એમ તળાવમાં પણ સજીવો વચ્ચેની અને સજીવો અને પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાઓ હોઈ શકે. સમુદ્રોમાં પણ એ જ રીતે હોઈ શકે. એ હવે આપણે સારી રીતે સમજી શકીએ. તો આમ નિવસન તંત્ર કોને કહેવાય એનો પ્રાથમિક પરિચય આપણે મેળવ્યો. હવે વાત કરીએ નિવસન તંત્રના પ્રકારોની. જો આપણા પુસ્તકમાં પ્રસ્તાવનામાં જ પહેલા પેરેગ્રાફમાં જ આપણને આ પ્રકારો વર્ણનાત્મક રીતે આપી દીધા છે, પણ આપણે પ્રકારોને ચાર્ટ સ્વરૂપે દોરીએ તો સરળતાથી સમજાય છે. નિવસન તંત્રના મુખ્ય બે પ્રકારો આપણે પાડી શકીએ. એક પ્રકાર છે નૈસર્ગિક એટલે કે કુદરતી નિવસન તંત્રો. અને બીજો પ્રકાર છે કૃત્રિમ નિવસન તંત્રો. કુદરતી નિવસન તંત્રોને ફરીથી આપણે બે પ્રકારોમાં વિભાજિત કરી શકીએ.
સ્થલજ નિવસન તંત્રો અને જલજ નિવસન તંત્રો. હવે આપણે સમજી શકીએ કે સ્થલજ એટલે શું અને જલજ એટલે શું. જો સ્થલજ નિવસન તંત્રોમાં કોનો સમાવેશ થાય તો કે વિવિધ પ્રકારના જંગલો, જેમ કે વર્ષાવનો, પાનખરના જંગલો, શંકુદ્રુમના જંગલો, એ બધા જંગલોના નિવસન તંત્ર સ્થલજ છે. એનાથી આગળ જાવ તો તૃણભૂમિઓ એટલે કે ઘાસના મેદાનો, તૃણભૂમિ શબ્દ કદાચ આપણને નવો લાગે, કારણ કે આપણી આસપાસના વિસ્તારમાં આવી કોઈ તૃણભૂમિઓ છે નહીં, પણ દુનિયાના ઘણા બધા ભાગોમાં ઘાસના મેદાનો કે તૃણભૂમિઓ આવેલી છે. આ વિસ્તારો એવા હોય કે જ્યાં નજર પહોંચે ત્યાં સુધી ફક્ત ઘાસ જ ઉગતું હોય, કોઈ વૃક્ષો ઉગતા ના હોય. તો તૃણભૂમિ એટલે કે ગ્રાસલેન્ડ કે ઘાસના મેદાનો પણ એક મહત્વનું સ્થલજ નિવસન તંત્ર છે. રણ પ્રદેશો, એ પણ સ્થલજ નિવસન તંત્રનું ઉદાહરણ છે. તો આમ જંગલો, તૃણભૂમિઓ, રણ પ્રદેશો એ બધા સ્થલજ નિવસન તંત્રના ઉદાહરણો છે. દરેકને આપણે અલગ એટલા માટે રાખીએ કે આપણે સહેલાઈથી સમજી શકીએ કે દરેકના લક્ષણો જુદા જુદા હોય. જંગલો રણ પ્રદેશો કરતા અલગ જોવા મળે, ત્યાંની આબોહવા અલગ હોય, ત્યાંના સજીવો પણ અલગ હોય, એટલે આપણે અલગ અલગ પ્રકારોમાં વહેંચીએ. નેક્સ્ટ સ્થલજ નિવસન તંત્રોની વાત કરીએ તો આમ તો સ્થલજ નિવસન તંત્રોને હજી આપણે બે પેટા પ્રકારોમાં વહેંચી શકીએ, મીઠા પાણીના અને ખારા પાણીના. પણ એટલે બધે ડીપમાં આપણે નહીં જઈએ. તો જો એક સામાન્ય તળાવ હોય, પછી સરોવરો, વેટલેન્ડ્સ એટલે જલપ્લવિત ભૂમિઓ, આ શબ્દ પણ આપણા માટે થોડો અજાયનો છે. વેટલેન્ડ્સ કે જલપ્લવિત ભૂમિઓ એવા વિસ્તારો છે કે જ્યાં છીછરું પાણી બારે માસ ભરાઈ રહેતું હોય અને એની અંદર વનસ્પતિઓ ઉગતી હોય, વૃક્ષો ઉગતા હોય અને સજીવો વસતા હોય. તો આવા જેને આપણે દલદલ સ્વરૂપના પ્રદેશો કહીએ એ પણ દુનિયાના ઘણા ભાગોમાં છે. તો જલપ્લવિત ભૂમિઓ, નદી, વેલાદનમુખી વસવાટો, વેલાદનમુખી એટલે જ્યાં નદી સમુદ્રને મળતી હોય એવા વિસ્તારો, કારણ કે ત્યાં ખારું અને મીઠું પાણી ભેગું થતું હોય. દરિયામાં ભરતી આવે ત્યારે ઘણો બધો પ્રદેશ પાણીમાં ડૂબી જતો હોય, ઓટ આવે ત્યારે ઘણો બધો પ્રદેશ પાછો ખાલી થઈ જતો હોય, ત્યાં કાદવવાળી જમીન ખુલ્લી થઈ જતી હોય. તો આમ અહીંયા ખારું અને મીઠું બંને પાણીઓ ભેગા થાય. અમુક સમયે જે તે પ્રદેશ પાણીમાં ડૂબેલો રહે, થોડાક કલાકો પછી એ પાછો ખાલી થઈ જાય અને જમીન સ્વરૂપનો થઈ જાય. બેસ્ટ વેલાદનમુખી નિવસન તંત્રનું ઉદાહરણ હોય તો સુંદરવન, કે જે પશ્ચિમ બંગાળમાં આવેલું છે, એ આ વેલાદનમુખી પ્રકારનું નિવસન તંત્ર ગણાય. તો આમ જ્યાં નદી અને સમુદ્ર મળતા હોય એ પ્રદેશને આપણે વેલાદનમુખી ગણીએ. અને સૌથી મોટું નિવસન તંત્ર હોય દુનિયાનું તો એ છે મહાસાગરો કે સમુદ્રો. તો આમ આપણે કુદરતી નિવસન તંત્રોને જોયા, એમાંથી જે શબ્દો આપણા માટે થોડા નવા છે, જેમ કે તૃણભૂમિઓ,
જલપ્લવિત ભૂમિઓ, વેલાદનમુખી વિસ્તારો, એને જરા ધ્યાનમાં રાખજો. બાકીના પ્રકારો તો આપણે સરળતાથી સમજી શકીએ કે જંગલ તો સ્થલજ નિવસન તંત્ર છે, નદી તો જલજ નિવસન તંત્ર છે. ઓકે, હવે કૃત્રિમ નિવસન તંત્રોની ચર્ચા કરીએ. કૃત્રિમ નિવસન તંત્રો એટલે જે માનવ દ્વારા નિયંત્રિત હોય, જેમાં માનવનો હસ્તક્ષેપ કે ડિસ્ટર્બન્સ હોય, એને આપણે કૃત્રિમ નિવસન તંત્ર કહી શકીએ. કે એમાં મનુષ્ય નક્કી કરતો હોય કે એમાં કેટલું પાણી આપવું, વધારાના ખનિજો આપવા, કયા સજીવો ત્યાં વસશે, એ બધું મનુષ્ય દ્વારા નિશ્ચિત થતું હોય. જો ઉદાહરણ તરીકે કૃષિ ક્ષેત્રો એટલે ખેતરો, પાકના ખેતરો, કોઈ પણ પાક ખેતરમાં ઉગેલો હોય તો એ પણ એક પ્રકારનું નિવસન તંત્ર થઈ ગયું, કારણ કે ત્યાં પણ વનસ્પતિઓ સૂર્ય ઉર્જાથી ખોરાક મેળવે છે, જમીનમાંથી ખનિજો પાણી મેળવે છે, એની ઉપર કીટકો સ્વરૂપના તૃણાહારીઓ નભતા હોય, તો આમ એ પણ એક પ્રકારનું નિવસન તંત્ર જ છે, પણ મનુષ્ય દ્વારા નિયંત્રિત છે. નેક્સ્ટ એના પછી નર્સરીઓ એટલે રોપા ઉછેર કેન્દ્ર કે જ્યાં વિવિધ પ્રકારના વનસ્પતિઓના રોપ ઉછેરવામાં આવતા હોય. પોલ્ટ્રી ફાર્મ એટલે મરઘા ઉછેર કેન્દ્ર. માછલી ઘર, આ બધા કૃત્રિમ નિવસન તંત્રના પ્રકારો છે. તો દોસ્તો, આપણે નિવસન તંત્રના પ્રકારોની સવિસ્તાર ચર્ચા કરી. ચાર્ટ સ્વરૂપે આને નોટમાં નોંધી લેજો, જેથી કરીને આ પ્રકારો આપણને સરળતાથી યાદ રહી જશે. હવે જો આપણા પુસ્તકમાં બીજા પેરેગ્રાફમાં આપણને આ ચેપ્ટરમાં નિવસન તંત્રને સંબંધિત અભ્યાસલક્ષી જે મુદ્દાઓ આપણે ભણવાના છે એનો ખ્યાલ આપેલો છે. તો જોઈએ એ મુદ્દાઓ કયા કયા છે. તો સૌથી પહેલા તો આપણે ભણશું નિવસન તંત્રની રચના. ઓકે, પછી નિવસન તંત્રની રચના ભણ્યા પછી આપણે નિવસન તંત્રની કાર્યકી એટલે કે એના કાર્યોને સમજવા માટે એમાં ઊર્જા પ્રવેશ એટલે કે ઉત્પાદકતા, મતલબ કે કેટલી ઊર્જા ગ્રહણ થાય છે અને કેટલા પ્રમાણમાં ખોરાક બને છે એનો અભ્યાસ કરશું. એના પછી ઊર્જાનું સ્થળાંતરણ ભણશું. એટલે કે વનસ્પતિમાંથી તૃણાહારીઓમાં ઊર્જા જાય, તૃણાહારીઓમાંથી ખોરાક સ્વરૂપે ઊર્જા માંસાહારીઓમાં જાય, એનો અભ્યાસ કરશું. અને આ ઊર્જાના સ્થળાંતરણને આપણે આહાર શૃંખલા અને આહાર ઝાડ તરીકે ભણશું. ઓકે, એની સાથે સાથે આપણે ચક્રો એટલે કે પોષક દ્રવ્યના ચક્રો એ પણ ભણશું, જેને આપણે જૈવ ભૂ રાસાયણિક ચક્ર કહી શકીએ.
એટલે કે ખનિજ દ્રવ્યો જમીનમાંથી વનસ્પતિમાં આવે, વનસ્પતિમાંથી પ્રાણીઓમાં જાય અને ફરીવાર પ્રાણીઓના મળ કે વનસ્પતિ પ્રાણીઓના મૃતદેહોનું વિઘટન થઈ અને ફરીવાર એ જમીનમાં ભળી જાય તો એને આપણે ખનિજોનું ચક્રીયકરણ અથવા તો જૈવ ભૂ રાસાયણિક ચક્રો ગણી શકીએ. તો આ બધા દ્વારા આપણે નિવસન તંત્રની રચના અને કાર્યકીનો અભ્યાસ કરશું. કયા કયા મુદ્દા મુખ્ય છે તો કે સૌપ્રથમ નિવસન તંત્રની રચના જોઈશું, એમાં ઉત્પાદકતા એટલે ઉર્જા પ્રવેશ જોઈશું, ઉર્જા સ્થળાંતરણ, આહાર શૃંખલા અને આહાર જાળનો અભ્યાસ કરશું અને ખનિજોનું ચક્રીયકરણ એટલે જૈવ ભૂ રાસાયણિક ચક્રનો અભ્યાસ કરશું. આટલા મુખ્ય મુદ્દાઓની ચર્ચા આપણે આ પ્રકરણમાં કરવાની છે. દોસ્તો હવે જોઈએ નિવસન તંત્રની રચના અને કાર્યકી. પરંપરાગત રીતે નિવસન તંત્રનો અભ્યાસ જ બે ભાગમાં થાય. એક ભાગમાં નિવસન તંત્રની રચનાનો આપણે અભ્યાસ કરીએ, બીજા ભાગમાં આપણે નિવસન તંત્રની કાર્યકી એટલે કે એના કાર્યોનો અભ્યાસ કરીએ. આપણે બંને બાબતો એક જ પ્રકરણમાં ભણવાની છે. જો આમ તો આપણે નિવસન તંત્રની રચના વિશે આગળના પ્રકરણમાં ભણી ગયા કે નિવસન તંત્રમાં પર્યાવરણના વિવિધ જૈવિક અને અજૈવિક ઘટકો હોય એનો અભ્યાસ આપણે કર્યો. જેમ કે અજૈવિક ઘટકો તરીકે આપણે પવન, પાણી, પ્રકાશ, તાપમાન એ બધાનો અને એની સજીવો ઉપરની અસરોનો અભ્યાસ કર્યો. જૈવિક ઘટકો તરીકે વસ્તી સંબંધે આપણે અભ્યાસ કર્યો, વસ્તીની આંતરક્રિયાઓનો અભ્યાસ કર્યો. એમાં ભક્ષકો, ભક્ષ્ય, પરોપજીવીઓ એ બધા વિશે આપણે ચર્ચા કરી. પણ અહીંયા આપણે એનો સંકલિત રીતે અભ્યાસ કરશું. પહેલા આપણે નિવસન તંત્રની રચનાની વાત કરીએ તો નિવસન તંત્રની રચનામાં આ બે પરિબળોનો સમાવેશ થાય. એક છે અજૈવિક પરિબળો. અજૈવિક ઘટકોમાં કોનો સમાવેશ થાય તો હમણાં જ આપણે કીધું એ પ્રમાણે પ્રકાશ, પાણી, તાપમાન, ભેજ, ભૂમિ અને એનાથી આગળ પવન, ભૂમિની સપાટી એટલે કે ટોપોગ્રાફી એવા બધા પરિબળોનો અજૈવિક પરિબળોમાં સમાવેશ થાય. અને એ ઉપરાંત એક મહત્વનું પરિબળ હોય તો એ છે ખનિજ પોષકો એટલે કે ખનિજ દ્રવ્યો. આ બધા નિવસન તંત્રના અજૈવિક ઘટકો છે. બીજા ભાગમાં આપણે જોઈએ નિવસન તંત્રના જૈવિક ઘટકો. તો નામ ઉપરથી જ આપણે સમજી શકીએ કે જૈવિક ઘટકો એટલે એમાં સજીવોનો સમાવેશ થાય. પણ સજીવોને આપણે અલગ અલગ પ્રકારોમાં વહેંચીએ એની પોષણ પદ્ધતિના આધારે. જેમ કે ઉત્પાદકો, એટલે જે સ્વયંપોષી છે અને પોતાનો ખોરાક જાતે બનાવે છે. એ સરળ શબ્દોમાં કહીએ તો લીલી વનસ્પતિઓને આપણે ઉત્પાદકો તરીકે ગણશું. બીજા ભાગમાં આવશે ઉપભોગીઓ. જે વિષમપોષી છે અને ખોરાક માટે અન્ય સજીવો ઉપર આધાર રાખે છે. દાખલા તરીકે તૃણાહારીઓ, અને માંસાહારીઓ. એ ઉપરાંત પરોપજીવીઓ, પરરોહીઓ એ બધાનો સમાવેશ આમાં થશે.
અને ત્રીજા છે વિઘટકો. સરળ રીતે કહીએ તો મૃત જીવીઓ કે જે મરેલા દ્રવ્યોનું વિઘટન કરી અને એમાંથી પોષણ મેળવે છે. તો આમ સજીવોને આપણે પોષણ પદ્ધતિ કે પરિસ્થિતિ વિદ્યાની દ્રષ્ટિએ ત્રણ ભાગોમાં વહેંચી શકીએ. જે પોતાનો ખોરાક જાતે બનાવે છે એ એટલે કે લીલી વનસ્પતિઓ વગેરે ઉત્પાદકો, વિષમપોષીઓ એટલે ઉપભોગીઓ જેમાં તૃણાહારી માંસાહારીઓનો સમાવેશ થાય, અને વિઘટકો કે જે મૃત દ્રવ્યોમાંથી પોષણ મેળવે છે અને એનું વિઘટન કરે છે. તો નિવસન તંત્રની રચનામાં આપણે અજૈવિક ઘટકો અને જૈવિક ઘટકોને આ પ્રમાણે વર્ણવી શકીએ. જો આ વર્ણન આપણે ભૂતકાળમાં ક્યાંક ભણી ગયા, પોષણ પદ્ધતિના આધારે સ્વયંપોષીઓ, વિષમપોષીઓ, મૃતજીવીઓ, એ ધોરણ 11 ના પ્રકરણ નંબર 2 માં વીકે કરે 5 સૃષ્ટિ વર્ગીકરણના લક્ષણો પૈકી એક લક્ષણ આ પણ લીધેલું હતું. ઓકે, હવે આગળ જઈએ. નિવસન તંત્રની કાર્યકીની ચર્ચા કરીએ. સજીવો અને એના અજૈવિક ઘટકો વચ્ચેની આંતરક્રિયાઓને કારણે નિવસન તંત્રની કાર્યકીની રચના થાય. નિવસન તંત્રના મુખ્ય બે કાર્યો છે. એક કાર્ય નિવસન તંત્રનું છે ઊર્જા પ્રવાહ, એટલે કે સૂર્ય ઊર્જા વનસ્પતિઓ દ્વારા ગ્રહણ થાય, વનસ્પતિઓ એ ઊર્જાને ખોરાક સ્વરૂપમાં ફેરવે, એ ખોરાક સ્વરૂપની ઊર્જા વનસ્પતિમાંથી તૃણાહારીમાં જાય, તૃણાહારીમાંથી માંસાહારીઓમાં જાય, અને કોઈ પણ સજીવ મરે એટલે એના મૃતદેહમાં રહેલી ઊર્જા વિઘટકોને પ્રાપ્ત થાય. તો આમ સૂર્યમાંથી વનસ્પતિઓ, વનસ્પતિઓમાંથી તૃણાહારીઓ, તૃણાહારીઓમાંથી માંસાહારીઓ, અને ત્યાંથી વિઘટકો, એ રીતે એક ઊર્જાનો પ્રવાહ નિવસન તંત્રમાં સતતપણે વહેતો હોય. ભલે આપણને દેખાતો નથી, પણ ખોરાક દ્વારા ઊર્જાનો પ્રવાહ એક સજીવમાંથી બીજા સજીવમાં સતત ચાલુ હોય. તો નિવસન તંત્રની કાર્યકીમાં આ એક મહત્વનો મુદ્દો છે. અને કાર્યકીમાં બીજું કાર્ય છે ખનિજ દ્રવ્યોનું ચક્રીયકરણ. હમણાં આપણે જે વાત કરી થોડી વાર પહેલા, જૈવ ભૂ રાસાયણિક ચક્રો કે ખનિજ દ્રવ્યો જમીનમાંથી વનસ્પતિઓ દ્વારા શોષાય, વનસ્પતિઓમાંથી ખોરાક દ્વારા તૃણાહારીઓમાં, તૃણાહારીઓમાંથી માંસાહારીઓમાં જાય, અને સજીવો મરે એટલે એના મૃતદેહમાં રહેલા ખનિજોનું વિઘટન થઈ અને ફરીવાર એ ખનિજો જમીનમાં ભળી જાય અને અન્ય કોઈ વનસ્પતિ દ્વારા શોષાય. તો આમ જમીનમાંથી વનસ્પતિઓમાં, વનસ્પતિઓમાંથી પ્રાણીમાં, અને પ્રાણીઓમાંથી ફરીવાર જમીનમાં ખનિજ દ્રવ્યોનું વહન થાય, એને આપણે કહીશું ખનિજ દ્રવ્યોનું ચક્રીયકરણ. આમ નિવસન તંત્રના આ મુખ્ય બે કાર્યો છે, ઊર્જા પ્રવાહ અને ખનિજ દ્રવ્યોનું ચક્રીયકરણ. તો નિવસન તંત્રને આપણે આ માળખા પ્રમાણે અભ્યાસ કરી શકીએ. એની રચનામાં જૈવિક અજૈવિક ઘટકોનો અભ્યાસ કરીએ, અને કાર્યકીવા મુખ્ય બે કાર્યો નિવસન તંત્રમાં ઊર્જા પ્રવાહ અને ખનિજોનું ચક્રીયકરણ, આ રીતે આપણે અભ્યાસ કરી શકીએ. હવે આ જે અભ્યાસની આપણે વાત કરી એ સીધો કરવો શક્ય નથી. તો એના માટે આપણે નિવસન તંત્રની ભૌતિક રચના જે વિકાસ પામે છે, જૈવિક અને અજૈવિક ઘટકોની આંતરક્રિયાના પરિણામે, એ નિવસન તંત્રની ભૌતિક રચના અથવા તો રચનાનો અભ્યાસ કરવા માટે આપણે અમુક બીજી પદ્ધતિઓ કે મુદ્દાઓનો સહારો લેવો પડે. દાખલા તરીકે જો નિવસન તંત્રની રચનાનો અભ્યાસ કરવા માટે સૌથી પહેલા તો એમાં રહેલી જાતિઓની ઓળખ અને ગણના એટલે કે સંખ્યાનો અભ્યાસ કરવો પડે.
કોઈ પણ નિવસન તંત્રનો આપણે અભ્યાસ કરતા હોય, ઉદાહરણ તરીકે આપણે એક જંગલના નિવસન તંત્રની રચનાનો અભ્યાસ કરવો છે, તો સૌથી પહેલા આપણે શું ભણવું પડે? તો કે એ જંગલમાં કઈ કઈ જાતિઓ છે, વનસ્પતિઓની કઈ જાતિઓ છે, પ્રાણીઓની કઈ કઈ જાતિઓ છે, એ જાતિઓને ઓળખવી પડે. ફક્ત ઓળખવાથી પૂરું ન થાય, એ જાતિઓની ગણના એટલે કે એની સંખ્યા પણ શોધવી પડે કે જંગલમાં સાગના વૃક્ષો છે તો એની અંદાજિત સંખ્યા કેટલી છે, જંગલમાં તૃણાહારી પ્રાણીઓ છે, સસલાઓ, તો એની અંદાજિત સંખ્યા કેટલી છે. તો આમ નિવસન તંત્રની રચના સમજવા માટે પહેલી બાબત હોય તો જાતિઓની ઓળખ અને ગણનાનો અભ્યાસ કરવો પડે. એના પછી અજૈવિક ઘટકોનો અભ્યાસ. એ જંગલમાં વરસાદ કેટલો પડે છે, કયા સમયે, વર્ષના કેટલા મહિના વરસાદ પડે છે, ત્યાં તાપમાન સરેરાશ કેટલું રહે છે, ઋતુ અનુસાર તાપમાનમાં અને પાણીના પ્રમાણમાં કેવા કેવા ફેરફારો થાય છે, એની સમજ પણ મેળવવી પડે. ઓકે, એનાથી આગળ જઈએ તો જાતિઓનું ઉર્ધ્વસ્થ વિતરણ કે સ્તરીકરણ. આ શબ્દને યાદ રાખજો. સ્તરીકરણ કે સ્ટ્રેટિફિકેશન એટલે શું? તો કે સરળ હશે. જો કોઈ જંગલમાં આપણે જઈએ તો ત્યાં આપણને બધી વનસ્પતિઓ એક સમાન સ્તરે નથી મળતી. જંગલમાં સૌથી ઉપરના સ્તરમાં કોણ હોય? તો કે મોટા વૃક્ષો. એનાથી નીચેના સ્તરે આવે શું? અને સૌથી નીચેના સ્તરમાં ઘાસ અને છોડ જોવા મળે આપણને. તો આમ જંગલોમાં વનસ્પતિઓનું એક સ્તરીકરણ હોય કે સૌથી નીચેના સ્તરમાં કોણ હોય? તો કે છોડ અને ઘાસ. વચ્ચેના સ્તરમાં કોણ હોય? તો કે મધ્યમ ઊંચાઈ વાળા ક્ષુપ. અને ઉપરના સ્તરમાં મોટા વૃક્ષો જોવા મળે. એવી જ રીતે પ્રાણીઓનું પણ સ્તરીકરણ હોઈ શકે. જેમ કે ઘણા બધા પ્રાણીઓ દરવાસી છે કે જે જમીનમાં વસે છે કે જમીનની સપાટી ઉપર જ વસે છે. ઘણા બધા પ્રાણીઓ વૃક્ષારોહી છે કે જે વૃક્ષો ઉપર જમીનથી ઊંચાઈએ વસે છે. આમ આવું વનસ્પતિઓનું સ્પષ્ટ સ્તરીકરણ આપણને જંગલોમાં જોવા મળશે. હા, ઘાસના મેદાનોમાં જઈએ તો ત્યાં આપણને આવું કોઈ સ્તરીકરણ જોવા નહીં મળે, કારણ કે ત્યાં ફક્ત એક જ સ્તર હશે ઘાસનું, ના તો કોઈ ક્ષુપ હશે કે ના તો કોઈ વૃક્ષો હશે. તો આમ ઘાસના મેદાનોમાં આપણને વનસ્પતિઓનું આવું સ્તરીકરણ જોવા નથી મળતું. જંગલોમાં એ સ્તરીકરણ સ્પષ્ટ રીતે આપણે જોઈ શકીએ. તો આમ નિવસન તંત્રની રચનાના અભ્યાસ માટે આપણે જાતિઓની ઓળખ અને ગણના એટલે સંખ્યા, મીન્સ કે એમાં કઈ કઈ જાતિઓ છે એ ઓળખવી પડે. દરેક જાતિના સજીવોની સંખ્યા કેટલી છે એનો અંદાજ બાંધવો પડે. અજૈવિક ઘટકો એટલે કે વરસાદ, પાણી, ખનિજો, તાપમાન, એ બધાનો અભ્યાસ કરવો પડે. સ્તરીકરણ એટલે આમ જે વૃક્ષો, સૂપ અને છોડ કે ઘાસના સ્તરો હોય, દરેક સ્તરમાં કઈ કઈ વનસ્પતિઓ છે એનો અભ્યાસ આપણે કરવો પડે. તો રચનાકીય અભ્યાસ માટે આટલા મુદ્દાઓ ખાસ અગત્યના છે. હવે વાત કરીએ નિવસન તંત્રની કાર્યકીના અભ્યાસની.
કાર્યકી એટલે કે કાર્યો નિવસન તંત્રના બે છે. હમણાં જ આપણે ચર્ચા કરી કે ઊર્જાનો પ્રવાહ અને ખનિજ દ્રવ્યોનું ચક્રીયકરણ. પણ એ ઊર્જા પ્રવાહ અને ખનિજ પોષકોના ચક્રીયકરણનો અભ્યાસ કરવા માટે પણ આપણે કેટલાક મુદ્દાઓ ધ્યાને લઈશું. એમાં સૌથી પહેલો મુદ્દો છે ઉત્પાદકતા. ઉત્પાદકતા એટલે ખોરાક બનવાનું પ્રમાણ. ઉદાહરણ તરીકે 1 ચોરસ મીટર અથવા તો 1 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં રહેલી વનસ્પતિઓ પ્રતિ વર્ષ પ્રકાશ સંશ્લેષણથી કેટલો ખોરાક બનાવે છે એને આપણે ઉત્પાદકતા કહી શકીએ. જો જંગલમાં ગીચોગીચ વનસ્પતિઓ હોય, મોટા વૃક્ષો હોય, પૂરતા પ્રમાણમાં પાણી હોય, પ્રકાશ હોય, તો ત્યાં વનસ્પતિઓની ગીચતા અને પ્રકાશ પાણીની પર્યાપ્તતાને કારણે 1 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં પ્રતિ વર્ષ પ્રકાશ સંશ્લેષણ વધારે થશે, એટલે કે ઉત્પાદકતા વધારે હશે. પણ એ જ રીતે આપણે રણ પ્રદેશનો 1 ચોરસ કિલોમીટર વિસ્તાર લઈએ તો ત્યાં વનસ્પતિઓ છૂટી છવાઈ હોય, એક છોડ અહીંયા હોય તો બીજો છોડ દૂર હોય, તો વનસ્પતિઓની સંખ્યા ઓછી હોય, પાણીનું પ્રમાણ ઓછું હોય અને પ્રકાશ વધારે પડતો તીવ્ર હોય, તો ત્યાં વનસ્પતિઓની ઓછી ગીચતા, પ્રકાશની વધુ તીવ્રતા, પાણીનું ઓછું પ્રમાણ, એને કારણે જંગલના 1 ચોરસ કિલોમીટર કરતા રણ પ્રદેશના 1 ચોરસ કિલોમીટર વિસ્તારમાં સ્વાભાવિક પ્રકાશ સંશ્લેષણથી ખોરાક ઓછો બનશે. તો આમ જંગલોની ઉત્પાદકતા રણ પ્રદેશની સાપેક્ષે ઊંચી હોય છે. આમ જે એકમ ક્ષેત્રફળમાં એકમ સમયમાં જે ખોરાક બને એને આપણે શું કહીએ? ઉત્પાદકતા. એના પછી આપણે જોઈશું વિઘટન. વિઘટન એટલે સરળ શબ્દોમાં કહીએ તો સડી જવું. આપણી આસપાસ આપણે જોઈએ છીએ કે કોઈ પ્રાણીઓના મળ હોય, મૃતદેહો હોય, વનસ્પતિઓના સૂકા ડાળખા પાંદડા કે પ્રકાંડો હોય, તો એ અમુક સમયે સડી જાય છે અને એ સડવાની પ્રક્રિયામાં બેક્ટેરિયાઓ અને ફૂગ મહત્વનો ભાગ ભજવે છે. તો આમ મૃતોપજીવી બેક્ટેરિયાઓ અને ફૂગ દ્વારા આ જે સડવાની ક્રિયા થાય છે એને આપણે કહીએ વિઘટન. અને વિઘટન નિવસન તંત્ર માટે એક મહત્વની પ્રક્રિયા છે, કારણ કે વિઘટનથી મૃતદેહોમાં જે ખનિજ દ્રવ્યો હોય એ છૂટા પડી અને ફરીથી જમીનમાં ભળે અને જમીનમાંથી એ નવી વનસ્પતિઓને ઉપયોગી થાય. સાથે સાથે જો મૃતદેહોનું વિઘટન ન થાય તો પૃથ્વી ઉપર મૃતદેહોનો ભરાવો થઈ જાય અને ભૂતકાળમાં વર્ષો પહેલા મરી ગયેલા સજીવોના મૃતદેહો પણ આજે પૃથ્વી ઉપર પડ્યા રહે તો નવા સજીવોને વસવાની જગ્યા ન મળે. આમ વિઘટન એટલે સડી જવું. એનાથી બે ફાયદાઓ થાય. એક તો જે ખનિજ દ્રવ્યો મૃતદેહમાં હોય એ છૂટા પડી ફરીથી જમીનમાં ભળે અને નવા સજીવોને ઉપયોગી થાય. બીજું, એનાથી મૃતદેહોનો નિકાલ થઈ જાય, મૃતદેહો નષ્ટ થઈ જાય, જેથી કરીને પૃથ્વી ઉપર મૃતદેહોનો ભરાવો ન થાય. તો વિઘટનની પ્રક્રિયાનો પણ આપણે અભ્યાસ કરશું. નેક્સ્ટ ત્રીજો મુદ્દો કાર્યક્રમમાં આપણે ભણવાનો છે શક્તિ પ્રવાહ. શક્તિ પ્રવાહ એટલે હમણાં જ આપણે વાત કરી નિવસન તંત્રની કાર્યક્રમમાં કે સૂર્ય ઊર્જા વનસ્પતિઓ ગ્રહણ કરે, વનસ્પતિઓમાંથી એક ખોરાક સ્વરૂપે તૃણાહારીઓમાં, માંસાહારીઓમાં અને વિઘટકોને પ્રાપ્ત થાય. તો એ સૂર્ય ઊર્જાનો જે પ્રવાહ એક સજીવમાંથી બીજા સજીવમાં જાય છે એને આપણે કહીશું શક્તિ પ્રવાહ. એનો અભ્યાસ કરશું. પોષક દ્રવ્યોનું ચક્રણ એટલે જૈવ ભૂ રાસાયણિક ચક્રો. એની વાત પણ આપણે કરી કે
ખનિજ દ્રવ્યો જમીનમાંથી વનસ્પતિઓમાં, પ્રાણીઓમાં અને વિઘટનથી ફરીવાર જમીનમાં ભળી જતા હોય. તો આ પોષક દ્રવ્ય ચક્રનો પણ અભ્યાસ આપણે સવિસ્તાર કરશું. પ્રકરણમાં જે નિવસન તંત્રની રચના સંબંધિત બાબતો છે એનો લગભગ અભ્યાસ આપણે 13મા પ્રકરણમાં કરીએ. એટલે પ્રસ્તુત પ્રકરણમાં વધારે ભાર નિવસન તંત્રની કાર્યથી સંબંધિત મુદ્દાઓ જેમ કે ઉત્પાદકતા, શક્તિ પ્રવાહ, વિઘટન, પોષક દ્રવ્ય ચક્રો એ બધા મુદ્દાઓ ઉપર વધારે ભાર રહેશે. તો દોસ્તો આજે આપણે નિવસન તંત્રનો પ્રાથમિક ખ્યાલ, એની પ્રાથમિક રચના અને કાર્યકી વિશે માહિતી મેળવી નેક્સ્ટ ચેપ્ટરમાં નિવસન તંત્રની ચર્ચા સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ભણવામાં વ્યસ્ત રહો.